આજે વિશ્યાના આંગણે જે ઘટના બની છે, ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ અને માધ્યમથી ગુજરાતનો બોરો સમાજ આજ ભેગો થયો છે. ખરેખર ઘનશ્યામભાઈ તો અમર થઈ ગયા છે, અમર કહેવાય. ઘનશ્યામભાઈ અમર થઈ ગયા છે, સમાજને એક કરવાનું કામ કર્યું છે. ખરેખર તો ઘનશ્યામભાઈ છે અત્યારે બધાના આત્મામાં છે. કેમાં છે? બધાના આત્મામાં છે. ઘણા બધાએ વાત કરી, બ્રિજરાજભાઈએ વાત કરી, અધિકારની વાત કરી, લવગણજી ઠાકોરે અધિકારની વાત કરી. પણ વર્તમાન કાળની સરકાર જ્યાંથી રહી ત્યાંથી ગુજરાતમાં ઠાકોર ઉપર અત્યાચાર થાય છે. અત્યાચાર એટલે થાય છે કે આપણું રાજ નથી. માનનીય કાશીરામ સાહેબે 1865 માં વાત કરી હતી કે ભાઈ જેનું રાજ હોય એ સમાજની જનજેતનો સુરક્ષિત હોય છે. જેનું રાજ હોય એ સમાજ ઉપર અત્યાચાર એને નથી થતો. આ દેશમાં મુઠ્ઠી પર મૂળ આવ્યા, મુઠ્ઠી પર મૂળ આવ્યા, એમડી આવ્યા, અંગ્રેજો આવ્યા, એ સમાજ ઉપર અત્યાચાર ન થતા. કારણ એનું રાજ હતું. વર્તમાન કાળમાં 2-3% આવા કોઈ પણ અત્યાચાર નથી થતો. એનું રાજ છે. એનું રાજ આપણા મતથી છે. જો 35-38% કોઈ ઠાકોર સમાજ હોય અને 2-3% વાળી સરકાર બનાવતા હોય અને આપણા સમાજ ઉપર અત્યાચાર થતા હોય તો આપણું રાજ આવી જાય બનાવવું છે. આપણી સરકાર બની તો બની જાય તો જ્યાં સુધી કોઈ ઠાકોર ભેગો થઈ રાજકારણમાં નહીં આવે અને આપણી સરકાર નહીં બને ત્યાં સુધી અત્યાચાર નહીં બંધ થવાના નથી. આ 2-3% માન્ય બ્રાહ્મણોની પાર્ટીમાં કામ કરી આ સમાજ ગુલામ બની જશે. જ્યાં સુધી લાલુ પ્રસાદ યાદવ જેવાએ પાર્ટી બનાવી અને એનો સમાજ સુરક્ષિત છે, તામિલનાડુમાં સ્ટાલિને પાર્ટી બનાવી એનો સુરક્ષિત છે, તો કોઈ ઠાકોર સમાજે પોતાની પાર્ટી બનાવી સરકાર બનાવી જોઈએ. જ્યાં સુધી આ કામ નહીં કરીએ તો કોઈ પરિવર્તન નહીં આવે અને કોઈ સમાજ માય કામ નહીં નથી. 1818 ની વાત કરું છું. 1818 પહેલી ચાલ